હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. કેમ કે વિરાટને પૂર્વાને બહુ ભાવે ઢોકળીનું શાક, તો સવારમાં મારે બનાવવાનું છે. તો મેં લઈ લીધા છે મરચાં, ટમેટાં અને ડુંગળી સુધારી લીધી છે. લોટ બાંધીને રાખી દીધો છે. અને આ ડુંગળી મને અત્યારમાં રોવડાવી તોય મેં સુધારી નાખી. પછી આપણે કઢીનો વઘાર કરી લેવાનો છે. તો મેં 3 પાવડા તેલ લઈ લીધું છે વઘાર માટે. અને રાઈ જીરું આપણે ગમે એ વઘારમાં છડિયાતું નાખી તો વઘાર સરસ થાય, ટેસ્ટ સારો આવે. તો મેં રાઈ નાખી દીધી છે. અને બધી રાઈ ફૂટી જાય પછી આપણે એમાં નાખી દેવાનું છે જીરું અને થોડીક એવી હિંગ. તો મેં નાખી દીધું છે જીરું અને ચપટી હિંગ. પછી આપણે નાખી દેવાનો છે મીઠો લીમડો ને મરચાં અને સરસ મજાનું એને પાકવા દેવાનું છે. મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે, એટલે ડુંગળી ને મરચાં ને એવું સરસ ચડી જાય તેલમાં. અને મસ્ત હલાવી લેવાનું છે. હું તો આવી રીતે ઢોકળીનું શાક બનાવું. તમે બધા કઈ રીતે બનાવો કમેન્ટ કરીને કહેજો. અને કોને કોને ઢોકળીનું શાક ભાવે એ કહેજો. પછી તો મેં નાખી દીધા છે ટમેટાં. ટમેટાને સરસ ચડી જવા દેવાના છે. હું નાની હતી ત્યારે મને બહુ ઢોકળીનું શાક ભાવતું, ને અત્યારે મારા છોકરાને બહુ ઢોકળીનું શાક ભાવે છે. આપણો મસાલો મસ્ત સડી ગયો છે. અને આપણે એમાં નાખી દેવાની છે ખાટી છાશ. છાશ ખાટી હોય તો મસ્ત ખાટી મીઠી ઢોકળી બને. એટલે મેં 2 દિવસની ખાટી છાશ રાખી હતી. કઢીનો વઘાર આપણે મસ્ત કરી નાખ્યો છે. ને આપણી કઢી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લેવાની છે. જો મસ્ત વઘાર કરી નાખ્યો છે અને કઢી આપણી સરસ મજાની ઉકળી ગઈ છે. અને અહીંયા મેં ઢોકળી વણી લીધી છે. ઢોકળી મારી કેવી વણાણી છે કમેન્ટ કરીને કહેજો. જો એટલી લાંબી લાંબી બનાવી છે. આવી જ હોય કે પછી કંઈ ફેરફાર હોય કમેન્ટ જરૂરથી કરજો. અને જો આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર છે. સરસ બન્યું છે. વિરાટભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે. વિરાટને મેં કીધું કે તું ચાખીને મને કેવું બન્યું એમ. તો વિરાટ મને કહે છે મસ્ત એમ, પણ એને ઓલું બનાવતા આવડતું નથી, તો શીખે છે. અને વિશાલભાઈ કે લાવો ભાભી તમને હું છાશ બનાવી દઉં, તો એ મને છાશ બનાવી દેશે. જો વિરાટ કહે છે કે સરસ બન્યું છે. અને નાસ્તો કરીને પછી તો જો કપડાનો ઢગલો પડ્યો હતો. બધા જ કપડાં મારે ધોવાના હતા. અને પપ્પાના ઘરેથી સીતાફળ આવ્યા હતા. જો પહેલી સિઝનના તે સીતાફળ છે. કોને કોને સીતાફળ ભાવે કમેન્ટમાં કહેજો. ને પૂર્વાબેન અમારે ઘર બનાવતા હતા. આ કયા પ્રકારનું ઘર છે? મમ્મી કે આવું જ ઘર હોય. પછી તો અમે આંગણવાડીમાં જતા હતા એને મૂકવા. પૂર્વાને ટાઈમ થઈ ગયો તો આંગણવાડીનો. પૂર્વાને મૂકીને આવીને તો વિરાટ આવી ગયો હતો. ને વિરાટને આજે નાસ્તામાં સુખડીને વટાણા હતા. તો મમ્મી જો આવો નાસ્તો આવ્યો છે. પછી અમારે વિશાલભાઈને આજે રજા હતી તો કે સેવ બનાવી, તો એ સેવ બનાવતા હતા. અને પછી હું ને વિરાટ બે ગયા પૂર્વાને લેવા આંગણવાડીમાં. તો વિરાટ હાથ પકડીને હાલતો હતો કે બેન વાહન આવે છે, લાવ હું તારો હાથ પકડું. તો બે ભારું રમતા રમતા આવતા હતા. અને પછી બપોર પછી અમે વહી ગયા રમકડા લેવા, કેમ કે છોકરા ઘણા દિવસથી વાટ જોતા હતા કે રમકડા અપાવો રમકડા અપાવો. તો પછી આજે ફાઇનલ એને રમકડા અપાવવા નીકળી ગયા. અને જો આ 2 રમકડા લાવ્યા છે. જીસીબી મળ્યું નથી. વિરાટને જીસીબી લેવું હતું પણ મળ્યું નહીં, એટલે પછી અત્યારે આ 2 રમકડા લઈને આવી ગયા.
ને હવે બીજી વાર પાછું જીસીબી અપાવી દેશું. અત્યારે આ 2 રમકડા લાવ્યા છીએ અને છોકરા બહુ ખુશ થઈ ગયા છે, કેમ કે ઘણા ટાઈમથી કહેતા હતા કે તમે 2 ભારું સ્કૂલે રોયા વગરના વયા જાઓ તો તમને રમકડા લઈ દેશું. અને મારા 2 છોકરા ડાયા થઈને સ્કૂલે વયા જાય છે, તો પછી આપણે તે બોલ્યા હોય તો અપાવવું તો પડે ને. જો કેટલા મોજમાં આવી ગયા છે. અને પછી વયા ગયા વાડામાં રમવા, અને 2 ભારું એવા સરસ રમે છે. છોકરાની મોજ જ અલગ હોય. જો કેવા શાંતિથી રમે છે 2 ભારું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.